ગઈકાલે સુરતથી એક સમાચાર સામે આવ્યા હતા, જ્યાં ગોડાદરામાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. જ્યારે તપાસ કરવામાં આવી તો આજે અપડેટ્સ મળી રહી છે. તેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 4 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓનો પણ આ તપાસ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શાળા દ્વારા ફી માટે હેવાનિયત વર્તાવતા વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો તેવા આરોપ વિદ્યાર્થીનીના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યા હતા. જો કે આ બાબતે હવે તપાસ કરવામાં આવશે, કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કમિટીની રચના કરી છે અને કહ્યું છે કે સંપૂર્ણ રીતે તપાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શાળામાંથી સીસીટીવી ફૂટેજ પણ લેવામાં આવ્યા છે. જે અન્ય વિદ્યાર્થીઓ છે તેમના પણ નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું અને પરિવારજનો તરફથી શાળા સંચાલકો સામે ફી મુદ્દે વારંવાર દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે શિક્ષણ અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે. સર, કઈ રીતની કાર્યવાહી અને તપાસ ચાલુ રહી છે અને શું આગામી દિવસોમાં કાર્યવાહી? ગોડાદરા વિસ્તારની શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીની એ જ્યારે આપઘાત કર્યો છે એ દુઃખદ ઘટના છે. પરંતુ આ તપાસ કરવા માટે થઈ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તેમણે તપાસ શરૂ કરી છે. શાળાની અંદર સીસીટીવી ફૂટેજથી લઈ આચાર્ય, ટ્રસ્ટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા છે અને બધી જ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આ બાબતની ચકાસણી કરી રહી છે, તપાસ કરી રહી છે. અમારો તપાસ રિપોર્ટ અમારી પાસે આવશે પછી એ બાબતની પુષ્ટિ થશે કે કઈ કઈ બાબતો આમાં જાણવા મળી છે. સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને 4 સભ્યોની કમિટી દ્વારા આ બાબતની તપાસ કરાવવા રહી છે. જો કસૂર જણાય તો કઈ રીતના પગલાં આપણી કચેરી? કસૂરવાર જણાશે એની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને દાખલારૂપ કાર્યવાહી થશે. જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે હાલ જે છે તે 4 સભ્યોની જે તપાસ કમિટી રચવામાં આવી છે અને તેના દ્વારા હાલ હવે તપાસ શરૂ કરવામાં આવી છે. જે અહેવાલ રિપોર્ટ છે તે સુપ્રત કરવામાં આવશે અને જો કોઈ આ અહેવાલ રિપોર્ટની અંદર કસૂરવાર જણાવશે તો શાળા સંચાલકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટેની તૈયારી પણ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી હાલ દર્શાવવામાં આવી છે. કેમેરામેન અક્ષય વાળા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.